અમરેલીના બગસરા શહેરમાં પૂજ્ય મોરારી બાપુ દ્વારા માનસ મેઘાણી રામકથાનું આયોજન કરાયું। બગસરા શહેરના બાયપાસ ખાતે આગામી 7 થી 15 માર્ચ સુધી રામકથાનું આયોજન અમેરિકા સ્થિત હર્ષાબા ગોયલ પરિવાર દ્વારા મનોરથી પરિવાર દ્વારા આયોજન કરાયું। પૂજ્ય મોરારી બાપુના મુખ્યથી રામકથાનું આયોજન કરાયું। બગસરા ખાતે આગામી રામકથાને અનુલક્ષીને બેઠકોનું આયોજન કરાયું। સંચાલન કવિ સ્નેહી પરમાર દ્વારા કરાયું। આભાર લોકો ભાઈ વાળા દ્વારા વ્યક્ત કર્યો। અશોક મણવર, અમરેલી। હું અભયસિંહ રાઠોડ આજ બગસરાની ધરતી ઉપર ઊભો છું, જ્યાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓની આ ભૂમિ, સૌરાષ્ટ્રના ખાનદાનીની વાતો, એના ખમીરની વાતો લખનાર રાષ્ટ્રીય શાયર મેઘાણી, એમના પૂર્વજોની આ પરાક્રમી ભૂમિ। આજ આનંદની વાત એ છે કે આ ધરતી ઉપર આવ્યો છું ત્યારે પરમ પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય બાપુ મોરારી બાપુના શ્રીમુખે અહીંયાથી 7મી માર્ચ 2026ના રોજ અહીંયા માનસ મેઘાણી રામકથાનું આયોજન થઈ રહ્યું છે। આયોજન સ્થળ ઉપર જ્યારે અહીંયા ઊભા છે ત્યારે આપણને એક રૂવાડે એક બાજુ ભક્તિનો સાગર વહે છે, એક બાજુ રાષ્ટ્રભક્તિનો સાગર, અને બે પ્રવાહની વચ્ચે અહીંયા જ્યારે માનસ મેઘાણી કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં આ કથા કાયમ માટે યાદગાર બની રહેશે એવી મને શ્રદ્ધા છે। હું પણ આપ સૌને, આ ચેનલ જોનાર સૌ કોઈને નિમંત્રણ પાઠવું છું અહીંના આયોજક વતી કે 7મી માર્ચ 2026થી 15 માર્ચ 2026 સુધી આવો, આપણે સૌ પૂજ્ય બાપુની રામકથામય બની અને માનસ મેઘાણીનું રસપાન કરીએ। જય સિયારામ। જય સિયારામ। પિનાકી મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર। મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યા બિરુદથી નવાજેલા એવા સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન તે અમરેલી જિલ્લાનું બગસરા। ખૂબ ગૌરવ અને આનંદની વાત એ છે કે વિશ્વવંદનીય કથાકાર પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે બગસરા ખાતે ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં માનસ મેઘાણી રામકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન 7 માર્ચ 2026થી 15 માર્ચ 2026 દરમિયાન થઈ રહ્યું છે। અને આના આયોજનમાં બગસરા શહેર અને તાલુકાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ અત્રે ઉપસ્થિત રહીને વિચાર વિમર્શ કરેલ છે। કથા દરમિયાન ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું એક સચિત્ર માહિતીસભર ચિત્ર પ્રદર્શન મૂકવામાં આવશે। મેઘાણી ગીતોનો કાર્યક્રમ પણ રજૂ થશે, તેમજ મેઘાણી ગોષ્ઠી, જેમાં મેઘાણી સાહિત્યના તજજ્ઞો ઝવેરચંદ મેઘાણી વિશે વાતો કરશે।